થયું હે? ખબર પડી બાજુવાળા કેમ ઝઘડા કરે છે? અરે મારા લીધે. કેમ તમારા લીધે? હું ગઈકાલે બાજુવાળા ભાભીને કહી આવ્યો કે અમારા ઘરમાં કચરા પોતા, વાસણ, રસોઈ, કપડાં ધોવાનું બધા કામ હું જ કરું છું. આજે ભાઈને ઉપાડ લીધા. મનીષા હાલ ને જમવા. મમ્મી હું કામ કરું છું ને તો કરી લઉં ને પછી આવું, તમે જમી લ્યો. હા હવે તો હાલ મનીષા જમવા. મમ્મી હજી મારું કામ પૂરું નથી થયું, તમે જમી લ્યો, હું હમણાં જમી લઈશ. મનીષા હવે તો હાલ, કેટલું મોડું થઈ ગયું. મમ્મી તમને દેખાતું નથી કે હું કામ કરું છું? હું હમણાં કરી લઉં ને પછી જમી લઉં, તમે જમી લ્યો. મને એવું લાગે છે કે મેં વધારે જ કહી દીધું, મારે એવું નહોતી બોલવાની જરૂર. મમ્મી તમે જમી લીધું? ના ના, તમે મારી લીધે શું કામ ને ભૂખ્યા રહ્યા? તમારે તો જમી લેવાય ને. તું જમવાનું બનાવ તો જમું ને. આ પંખાની સામું જોઈને હું ઈશારા કરે? નવો પંખો લાવી 5000 નો. હે એવું તો શું છે આ પંખામાં કે 5000 નો? અરે મમ્મી દુકાનવાળા ભાઈએ એમ કીધું કે આ એન્ટિક પંખો છે ને લાઈટ જાય ને તો આ બંધ થઈ જાય. આજે હું રસોઈ નહીં બનાવું, તમારે બહારથી મંગાવવું હોય ને તો મંગાવી લેજો, બાકી ભૂખ્યા રહેજો. કેમ શું થયું? ગેસ નું સિલિન્ડર ખાલી થઈ ગયું છે? ના ના તો લોટ ખાલી થઈ ગયો કે શાકભાજી નથી? બોલ. ના એવું કાંઈ નથી. તો શું થયું છે ઈ તો કે. મારા મોબાઈલ નું રિચાર્જ ખાલી થઈ ગયું છે, હવે જ્યાં સુધી રિચાર્જ નહીં કરાવો ને ત્યાં સુધી જમવાનું નહીં બનાવું. મેડમ હાલો સાયકલ માં મૂકી જાવ. તમારી પાસે ફોન છે? મોબાઈલ તો હોય જ ને. એક કામ કરો ને, 100 નંબર ઉપર ફોન કરો ને, આપણે બે સાથે બોલેરો માં જશું. મમ્મી મમ્મી શું થયું પણ? મારી બેનપણીના સાસુએ એને સોનાનો હાર કરાવી દીધો. ઈ તો હુંય કરાવી દઉં તારી હાટુ, એમાં હું? સાચું? તું ખાલી સોનું લઈ આય, હાર હું કરાવી દઈશ. મારે છૂટાછેડા જોવે છે. કેમ પણ અચાનક છૂટાછેડા? હું કેટલો સુધરી ગયો છું. તે કીધું એટલે ચા પીવાનું બંધ કરી દીધું, તે કીધું એટલે ભાઈબંધને મળવા જવાનું બંધ કરી દીધું. ઈ બધું તો ઠીક હાલો, પણ સંડાસઈ તને પૂછીને જાઉં છું. સુધરી ગયા ઈ તો મને વાંધો છે, હવે મારે બાધું કઈ વાતમાં? આટલો બધો હારો માણસ મને નહીં પોસાય. કેટલી ગરમી છે મનીષા, જો તો ખરા. હા બહુ ગરમી છે. તને ગરમી લાગે તો તું શું કર મનીષા? કુલર પાસે બેસી જાવ. અને ખૂબ ગરમી વધારે લાગે તો કુલર ચાલુ કરી દઉં. હે મમ્મી તમે શું વિચારો છો? જીવવું કે મરી જાવ એમ વિચારું છું. કેમ એવું વિચારો છો અચાનક? કાલે હું વીમા ઓફિસે ગઈ હતી ને તો ઈ લોકોએ મને જીવવા કરતા મરવાના ફાયદા વધારે બતાવ્યા. મમ્મી એક વાત પૂછું? હા પૂછ ને. આ અમારા લગ્ન પછી બધા મને જોવા આવ્યા ત્યારે બધાએ મને ગિફ્ટ આપ્યું હતું, તો તમે કેમ ન આપ્યું? ગિફ્ટ તો મેં લઈને જ રાખી હતી. તો આપી કેમ નહીં? તારું મોઢું જોયા પછી દેવાનું મન જ ન થયું. મમ્મી આજે તમે જમવાનું ન બનાવતા, આજે હું સાબુદાણાની ખીચડી બનાવીશ. પણ કયો સાબુ વાપરું ને એ નથી ખબર પડતી. ભાવિન હું જમવાનો ઓર્ડર આપું છું, તમારે શું મંગાવવું છે? મારી હાટુ 2 પિઝા મગાઈ લેજે. મમ્મી તમારા માટે? મારા માટે બટેટાના ગાંઠિયા મગાવજે. બટેટાના ગાંઠિયા? અરે મમ્મી ઓલું ફ્રેન્ચ ફ્રાઈઝ કે છે.